રવિવાર 29 માર્ચ 2026 ઉપલી મેળીનું મનન. પવિત્ર સપ્તાહ. બાઇબલ વાંચન યોહાન 13:31-38 વાંચીશું. તેના બહાર ગયા પછી ઈસુ કહે છે કે હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે અને તેનામાં દેવ મહિમાવાન થયો છે. દેવ તેને પોતામાં મહિમાવાન કરશે અને તેને વહેલો મહિમાવાન કરશે. ઓ નાના બાળકો, હવે હું થોડી જ વાર તમારી સાથે છું. તમે મને શોધશો અને જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું. હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. સિમોન પિત્તર તેને પૂછે છે કે પ્રભુ, તું ક્યાં જાય છે? ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જ્યાં હું જાઉં છું ત્યાં તું મારી પાછળ હમણાં આવી શકતો નથી, પણ પછી તું મારી પાછળ આવીશ. પિત્તર તેને કહે છે કે પ્રભુ, હું હમણાં જ તારી પાછળ કેમ આવી નથી શકતો? તારે સારું હું મારો જીવ આપીશ. ઈસુ ઉત્તર આપે છે કે શું તું મારે સારું તારો જીવ આપશે? હું તને ખચિત ખચિત કહું છું કે મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરશે. માથી 6:9-13. દુઃખ સહન સપ્તાહ દરમિયાન પવિત્ર નિયમોનું પાલન કરવાની બાબત મારા માટે નવી હતી. બાળપણમાં અમે ઈશ્વર વિશે શીખ્યા હતા, પણ અમે મજબૂત વિશ્વાસુઓ ન હતા. અંતે અમે ઈશ્વરને સંપૂર્ણપણે છોડી દીધા હતા. મારું જીવન સમસ્યાઓ, તણાવ અને અન્ય ઘણા સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. પણ ઈશ્વરની દયાથી અને ઈશ્વરના વચનો અને ઉપલી મેળીના વાંચનથી સામર્થ્ય પામીને ઈશ્વરના માર્ગ પર ફરીથી ચાલવા માટે હું સફળ રહ્યો છું. હવે ઘણા વર્ષો પછી હું પવિત્ર સપ્તાહને અલગ રીતે જોઉં છું, સ્વીકારું છું અને અનુભવું છું, કેમ કે તે આપણા પ્રભુનો પ્રેમ, દયા, કૃપા અને બલિદાનને રજૂ કરે છે. હવે મને ખ્યાલ આવે છે કે જ્યારે ઈસુ તેમના સમર્પણના સર્વોચ્ચ સ્થાને હતા, ત્યારે તેમણે માનવજાત તરફ પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યો. તેમણે તેમના જીવનમાં દર્શાવેલ બધા સદ્ગુણો અને પ્રેમ પ્રદર્શિત કર્યા. તેમણે લખવાની તક મળતા હું ઈસુ કહેલા શબ્દોને ટાંકી રહ્યો છું. તારે ઘેર તારા સગાઓની પાસે જા, ને પ્રભુએ તારે માટે કેટલું બધું કર્યું છે ને તારા પર દયા રાખીને તેની ખબર તેઓને આપ. 5:19. આજનો સુવિચાર. પ્રભુએ મારા માટે જે કર્યું છે તેના માટે હું તેમની સ્તુતિ કરું છું અને આભાર માનું છું. મધ્યસ્થી, જેઓ ફરીથી ઈશ્વર પાસે આવવા પ્રયત્ન કરી રહ્યા છે. પ્રાર્થના. ઈસુ, અમારા દરેકના માટે તમારા મહાન પ્રેમના માટે અમે આભાર માનીએ છીએ. જેમ તમે અમને શીખવ્યું તેમ પ્રાર્થના કરીએ છીએ કે ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન.